ગુડ મોર્નિંગ. હવે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ આપણે યુનિટ નંબર 4. હજી એ ચાલુ કરતા પહેલા એક સૂચના આપી દઉં જાહેર કે ભાઈ આ જે લેક્ચર છે એ જે તમારું રેકોર્ડિંગ છે એ તમારું થશે જ, પણ એની પહેલાંનું પણ આપણે જે રેકોર્ડિંગ છે એ રિપીટમાં પણ થશે. તમને અમુક ડેમો છે એ રિપીટમાં પણ જોવા મળશે. બરાબર. હવે આ ચાલુ થાય છે તમારું ચેપ્ટર નંબર 4 એટલે કે તમારું યુનિટ નંબર 4 તમારા સિલેબસ અકોર્ડિંગ તમારા સિલેબસ. હવે આની અંદર શું છે, પહેલી વાત તો એ તમને કહી દઉં કે આની અંદર એવી વસ્તુ છે કે તે તમને જે તમે અત્યાર સુધી તમે શીખા છો, બરાબર, જે HTML શીખા, ફોર્મ શીખા, પણ ક્યારેક એમાં તમને લિંક ટેગ આવ્યો છે કે અમુક ક્યારેક તમને બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવા માટે અલગ અલગ ફેસિલિટી મળી છે. તો એ બધી એક જ ફાઇલની અંદર થતી હતી. જ્યારે આની અંદર તમને આની અલગથી એક CSS ફાઇલ બનાવજો, બરાબર, કેવી રીતે સેવ કરવી, ક્યાં કરવી ને કેવી રીતે એને પછી કોલ કરાવી ફાઇલને, બરાબર, આ બધું શીખશો. આ જનરલ ડેમો છે, જે પ્રેક્ટિસ છે કે નહીં CSS. હવે તમારું જે યુનિટ ચાલુ થાય છે CSS, જેના આખું નામ છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. અને કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ શું કામે કહેવામાં આવે છે, એનું હિસ્ટ્રી શું હતી, ક્યાં એનું ઇન્વેન્શન થયું, બરાબર, ક્યાં શું કેવી રીતે એના વર્ક કેવી રીતે કરવામાં આવ્યું, આપણે બધું ડિટેલમાં શીખશું. બરાબર. પણ આપણા આ જે લેક્ચર તમારું છે ચાલુ થાય પહેલાં તમે જે લેક્ચર જોશો એ તમને રિપીટ આવી ગયો હશે એકવાર. કયો હશે એ લેક્ચર? તો કે વેબ ફોર્મનું. બરાબર. તે જનરલી મેં રેકોર્ડિંગ કરી રાખ્યો છે, બતાવી દઉં તમને. HTML5 જે તમને પાછું રિપીટ કરવામાં આવશે, HTML5 અને એના વેબ ફોર્મના બધા જે ઇનપુટ એલિમેન્ટ છે એ, બરાબર, એ ઓલરેડી રેકોર્ડેડ કરી નાખ્યો છે એડવાન્સની અંદર. બરાબર છે, જે તમને 26 તારીખે મળશે. આજે લેક્ચર છે એ તમારો 28 તારીખનો લેક્ચર છે, 28/10 નો. બરાબર. આપણે ચાલુ કરીએ આગળ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે કે CSS નું ચેપ્ટર. CSS was invented by Hakon Wun Lee on October 10, 1994 and maintained through a group of people within the W3C called the CSS Working Group Cascading Style Sheet. Fondly referred to as CSS, is a simple design language intended to simplify the process of making a web pages presentable. જો હેકોન વુનલી નામનો જે વ્યક્તિ છે કે જેને ઓક્ટોબર 10, 1994 રોજ આને એક ગ્રુપમાં એક લેંગ્વેજ તૈયાર કરી કે જે વિધિન W3C અને W3C કહેવાનું તમને ખ્યાલ ના હોય તો તમે એક જોઈ શકો છો. તમને ગ્રુપની અંદર અધરવાઇઝ કે W3 સ્કૂલ નામની એક વેબસાઇટ છે, W3 સ્કૂલ નામની, જે જનરલી આના ઉપરથી બેઝિક બનાવવામાં આવી છે કે એ શેના માટે છે. તમને તમામ પ્રકારનું HTML નું મટીરિયલ, તમામ જાવાસ્ક્રિપ્ટ, આ બધું મટીરિયલ, CSS, આ બધું મટીરિયલ તમને એની ઉપરથી મળી જશે. અને આ શેના માટે કે વર્કિંગ ઓફ ગ્રુપ, તમારા જે વેબ પેજ છે, જે આપણે પેજ બનાવશું વેબ પેજ, બરાબર, તમે આગળ ભવિષ્યમાં ભણશો PHP છે, HTML છે, તો આની અંદર CMS છે, આ બધું તમે જે વેબ પેજ બનાવશો એમાં એની CSS ની ફાઇલ હોય કે એનું પ્રેઝન્ટેશન સારું રહે, પ્લસ તેનું ગ્રાફિકલી છે એ બહુ સ્ટ્રોંગ હોય છે કે તમને થોડાક શબ્દની અંદર એ તમને આખું તમને મેઇન છે એ તમને સમજાવી શકે અને બતાવી શકે કે ભાઈ આનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવા. તો તમારા નાના એવા કોડથી તમારે મેજર કોડ ના લખવો પડે અને કાસ્કેડિંગ સ્ટાઇલથી તમે ઇઝીલી હેન્ડલ કરી શકો એને અને તમારા વેબ પેજને ઇઝીલી પ્રેઝન્ટ કરી શકો. CSS handles the look and feel a part of a web page. CSS છે એ તમારું જે પેજ છે, આપણે ઘણીવાર એસાઇનમેન્ટ બનાવતા હોય તો આપણે પેજ કેવું બનાવીએ છીએ, બરાબર, તો એ પેજ આપણે કેવી રીતે બનાવીએ છીએ, એનું ડિઝાઇન કેવી રીતે છે, એ બધું આપણે આની અંદર CSS ની અંદર થશે. CSS is easy to learn and understand, but it provides a powerful control over the presentation of HTML document. શું છે કે સાવ ઇઝી છે, બરાબર, તમે ઇઝીલી સમજી શકો છો એને પાવરફુલ કંટ્રોલ ઓવર ધ પ્રેઝન્ટેશન ઓફ HTML ડોક્યુમેન્ટ. એટલે કે તમે જે HTML નું ફોર્મ બનાવ્યું છે એની ઉપર તમારે એને કેવી રીતે પ્રેઝન્ટ કરવું, એ ફાઇલ કેવી દેખાય છે, એનો કલર શું છે, એની ડિઝાઇન શું છે, તો એના માટેનું આ CSS છે.
Most commonly CSS is combined with the markup language HTML or XHTML. HTML hypertext markup language and extensible hypertext markup language એનું ફૂલ ફોર્મ છે HTML નું. પ્લસ હંમેશા શું કે છે કે CSS હંમેશા કમ્બાઇન્ડ ફાઇલ હોય છે, ક્યારે એકલી ફાઇલ હોતી નથી. એ હંમેશા તમારે જે HTML ની ફાઇલ છે એની સાથે કમ્બાઇનમાં જ કામ કરે છે, કારણ કે જે તમારી CSS ફાઇલની જે ઇફેક્ટ છે એ તમે બતાવશો તો એ તમારા HTML ની ફાઇલ ઉપર જ તેની ઇફેક્ટ આવશે, બીજું કંઈ તમારે એની અંદર કરી શકશો નહીં. બરાબર. અને જ્યારે તમે HTML ફાઇલ બનાવશો તો જ તમે CSS ફાઇલનો કોલ કરાવી શકશો અને એની અંદર એનું વ્યૂ ચેન્જ કરી શકશો. બરાબર છે. Why do they call it cascading style sheet? એને આપણે cascading style sheet શું કામ કહેવામાં આવે છે? બરાબર. તો એનો ત્રણ એના પાર્ટ પડ્યા છે. કાસ્કેડ તો કે a series of decision in which each decision affect the next. The browser makes this decision. શું કહે છે કે આપણે અલગ અલગ અને જે આપણે સિચ્યુએશન ક્રિએટ કરી હોય કે ભાઈ આનું બેકગ્રાઉન્ડ આ છે, આનો કલર આ છે, આના ફોન્ટની સાઇઝ આ છે, તો એ અફેક્ટ જ્યારે બીજાને શું અસર કરે છે કે એકમાં જો ભૂલ રહી ગઈ તો એની ફાઇલ છે એ તમને એનું કોડિંગ બીજામાં પણ ઇફેક્ટ થાય છે. એટલે એ ખરેખર એટલે એને કાસ્કેડ કહેવામાં આવે છે. અને એ કોણ નક્કી કરે છે? બ્રાઉઝર. બ્રાઉઝર એટલે કે આપણે જે HTML ની ફાઇલનું કે કોઈ પણ ફાઇલનું જે પ્રેક્ટિકલ જોઈએ છીએ, બરાબર, એ બ્રાઉઝર કહેવાય છે. તમારા મોબાઈલમાં પણ જો ગૂગલ ક્રોમ હોય છે, ઓપેરા હોય છે, આવા UC બ્રાઉઝર હોય છે, આવા ઘણા પણ બ્રાઉઝર હોઈ શકે. બરાબર. સ્ટાઇલ તો કે the look and position of text and other things on a web page like tables, form, images. એને સ્ટાઇલ શું કામ કહેવામાં આવે છે કે જે આપણે જે સેટ કરેલા છે આઉટપુટ એના ગોઠવેલા છે, બરાબર, તો એ ટેબલમાં આવે છે કે કઈ ફોર્મ છે કે કઈ ઇમેજ છે, તો એના માટે કહેવામાં આવે છે જેથી એને ખબર પડે કે એ પોઝિશન કેમાં સેટ થાય. અને સીટ ત્રીજો શબ્દ, ઓરિજિનલી એ પીસ ઓફ પેપર નાવ એન ઇલેક્ટ્રોનિક સેટ ઓફ રૂલ્સ. શું કે છે કે પેલા આપણે કહેતા કે ડ્રોઈંગ શીટ આપો તો આપણા હાથમાં મેન્યુઅલી કાગળ આવતો, બરાબર, પણ હવે આની અંદર કઈ કાગળ છે નહીં. તો આ જે છે ને એ આપણે શેમાં આવે છે? ઓરિજિનલી એક ઇલેક્ટ્રોનિક વસ્તુ ઉપર વર્ક કરે છે, એટલે આ બધી વસ્તુને સીટ કહેવામાં આવે છે. જે તમને કોરી પેજ જોવા મળે છે આપણે જ્યારે ફાઇલ લોડ કરીએ ત્યારે એને એક સીટ તરીકે ઓળખાય છે. બરાબર. એના પછી નેક્સ્ટ છે વોટ ઇઝ સ્ટાઇલ શીટ. તો સ્ટાઇલ શીટ છે એ શું છે? A style sheet is a list of rules for styling and positioning the element of a web page. Your browser reads this list of rules. The browser then display the elements of a web page according to the rules. જો શું કહે છે કે સ્ટાઇલ શીટ શું છે? બરાબર. તો કે તમે એક પેજની અંદર એક સેટ કર્યું હોય કે ભાઈ મારે ઉપર ટોપ કોર્નરની અંદર મારે એટલે કે મારે પેજ જ્યારે મારું લોડ થાય ત્યારે મારે અહીંયા કેવા બોલ્ડ અક્ષર રાખવા છે, મારે અહીંયા શું સ્ટાઇલ સેટ કરવી છે. બરાબર. તો આવા બધા રૂલ્સ બનાવેલા હોય છે જે બ્રાઉઝરમાં તમને જોવા મળે છે કે તમે ભાઈ લેફ્ટ ગોઠવું છે, રાઈટ ગોઠવું છે, લખેલું છે, સેન્ટર ગોઠવું છે. તો આ બધા રૂલ્સ છે જે તમે ડિસ્પ્લે થાય છે અને એકોર્ડિંગ ટુ રૂલ્સ તમે એલિમેન્ટ વેબ પેજની અંદર ક્યાં ડિસ્પ્લે કરવા માંગો છો, પેજની વચ્ચે, પેજની ડાબી બાજુ, પેજની જમણી બાજુ, પેજની નીચે. બરાબર. તો આવી બધી વસ્તુ છે એ બધું સ્ટાઇલ શીટ, એને બધું સ્ટાઇલ શીટ કહેવામાં આવે છે કે આપણે જે શીટમાં આપણે જે આપણી શીટ છે એની અંદર આપણે કઈ ડિસ્પ્લે કરવું છે તો એની સ્ટાઇલ કેવી હોવી જોઈએ. બરાબર. હવે આવે છે એના એડવાન્ટેજ. તો એડવાન્ટેજ શું હોય કે જનરલી કે CSS નો ઉપયોગ કરવાથી આપણે શું શું બેનિફિટ મળી શકે? બરાબર. કે ભાઈ આપણું ડિઝાઇનિંગ સારું થાય, આપણી બીજી વસ્તુ છે એ ક્લિયર થાય, આપણે ઇઝીલી આઉટપુટ મળી રહે, આઉટપુટ આપણું સારું દેખાય. તો આ બધા એના એડવાન્ટેજ હોય છે. બરાબર. તો એના લિસ્ટ આઉટ કરેલા છે એડવાન્ટેજ ઓફ CSS. બરાબર. ચાલો તો પેલો જોઈએ. પેલો કયો એડવાન્ટેજ છે એનો? તો કે ભાઈ CSS સેવ ટાઈમ્સ. શું કે છે કે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ છે આપણું ટાઈમ બચે છે એકવાર સેટ કર્યા પછી. વાંચીએ એની અંદર you can write CSS once and then reuse the same sheet in multiple HTML pages. શું કે છે કે એક તમે જો CSS ની ફાઇલ બનાવેલી છે તો ઈ ફાઇલને તમે અલગ અલગ HTML ફાઇલની અંદર એનો ઉપયોગ કરી શકો છો. You can define a style for each HTML document and apply it to
as many web pages as you want. બરાબર શું કહે છે કે તમે એક જ પેજ HTML બનાવ્યું છે બરાબર તો એના માટે CSS બનાવી તો એ HTML પેજ માટે ઉપયોગી છે પણ એ સિવાયના બીજા તમે ગમે એટલી HTML ફાઇલ બનાવી હોય તો તમે આ સ્ટાઇલ શીટનો ઉપયોગ તમે એની અંદર કરી શકો છો બરાબર એવું નથી HTML ફાઇલ એક બનાવી એની અંદર એક તમે CSS ફાઇલ બનાવી લીધી એને કોલ કરાવી દીધી પણ એ જ CSS ફાઇલને તમે બીજી કોઈ પણ HTML ફાઇલની અંદર એનો ઉપયોગ કરી શકો છો એટલે કે એનો કોડનો રીયુઝ કરી શકો છો ચાલો બીજો છે પેજ લોડ ફાસ્ટર જ્યારે તમે રિફ્રેશ આપો છો કે ફાઇલને ઓપન કરો છો તો એ પેજ લોડ છે એ ફાસ્ટ થઈ જાય છે if you are using a CSS you do not need to write HTML tag attributes every time શું કહે છે કે તમે જો તમે જો CSS નો યુઝ કરો છો તો તમારે હર વખતે જે આપણે HTML લખીએ છીએ હેડ ટેગ લખીએ છીએ તો આપણે આવું વારંવાર લખવાની ક્યાંય જરૂર છે નહીં just write one CSS rules of the tag and apply it to all the occurrences of the tag so less code means faster download time શું કહે છે કે જો દર વખતે તમે HTML લખો બરાબર તો પહેલી વાત તો એ કે તમારે જેટલી ફાઇલ બનાવો તેમાં તમારે દર વખતે લખવું પડે HTML હેડ બોડી ટેગ આ બધી વસ્તુ તમારે લખવી પડે તો તમારો ટાઈમ એમાં પણ બગડે પણ હવે તો શું કહે છે કે તમે આવું કંઈ લખતા નથી સીધી તમે HTML ફાઇલની અંદર સીધું આ કોડ ચાલુ કરી દો તો બી ચાલે છે એટલે શું થાય કે દર વખતે HTML નો રૂલ્સ પ્રમાણે જો એની બોડી લોડ કરે તો એની બદલે ડાયરેક્ટ થઈ જાય એટલે તમને પેજ છે અને આઉટપુટ છે એ તમને ફાસ્ટ મળી રહે ત્રીજું છે નેક્સ્ટ એના પછી કે ઇઝી મેન્ટેનન્સ તો ઇઝી મેન્ટેનન્સ જોઈએ કે સહેલું છે સાવીને એમ ગમે એ ફાઇલને આપણે ઇઝીલી અપડેટ કરી શકીએ વાંચીએ એની અંદર ટુ મેક એ ગ્લોબલ ચેન્જ simply change the style and all elements in the web pages will be updated automatically શું કહે છે કે આપણે કાંઈ પણ એમાં જો ગ્લોબલ ચેન્જ કરીએ તો એ ઓટોમેટિક આખી HTML ફાઇલની અંદર ઓટોમેટિક ચેન્જ કોડ કરી લેશે આપણે ક્યાંય હર વખતે જવાની જરૂર છે નહીં કે ભાઈ જેટલી જગ્યાએ આ ટેગનો ઉપયોગ કર્યો છે સપોઝ માની લીધું કે એનું બેકગ્રાઉન્ડ કેવું હોવું જોઈએ બ્લેક તો આપણે HTML ખાલી HTML હોય જો CSS નો ઉપયોગ નથી કરતા તો આપણે બધી જગ્યાએ બ્લેક 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 એવી રીતે લખવું પડે જ્યારે જો CSS નો ઉપયોગ કર્યો હોય તો તમારે એક જ વારમાં એક જગ્યાએ જો તમે ફેરફાર કરશો તમે ઇઝીલી આખી ફાઇલની અંદર તમે એનો ફેરફાર જોવા મળશે નેક્સ્ટ એડવાન્ટેજ સુપીરિયર સ્ટાઇલ ટુ HTML શું કહે છે CSS has a much wider array of attributes than HTML so you can give a far better look to your HTML page in comparison to HTML attributes હવે જો આપણે તમને સિમ્પલ લખતા હતા બરાબર કે ભાઈ HTML તો કે બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવો હોય તો બોડી ટેગમાં લખી નાખવાનું બીજું કંઈ કરવું હોય તો બોડી ટેગમાં લખવાનું પણ જ્યારે આની અંદર એવું છે નહીં તો તમારે હરેક પેજમાં લખવું પડે ને અલગ અલગ જ્યારે આ ફાઇલ કોલ કરાવેલી હોય CSS ની તો તમારો ડેટા છે એ જેટલા એટ્રીબ્યુટ મળે એનાથી તમને જાજા એટ્રીબ્યુટ CSS ફાઇલની અંદર મળશે અત્યારે થિયરી સમજવાની છે આપણે પ્રેક્ટિકલ કરશું ત્યારે તમને જાજો ખ્યાલ આવશે બરાબર એના પછી નેક્સ્ટ આવે છે મલ્ટિપલ ડિવાઇસ કમ્પેટેબિલિટી શું કહે છે કે મલ્ટિપલ ડિવાઇસ કમ્પેટેબલ છે તમારે આમાં યુઝ કરી શકો જેમ કે જોઈએ આપણે એની અંદર બરાબર multiple device compatibility style sheet allow a content to be optimized for more than one type of devices શું કહે છે કે આ સ્ટાઇલ શીટ નો ઉપયોગ છે તમે એક કરતા વધારે કોમ્પ્યુટરની અંદર ડિવાઇસીસ ને એટલે કે કોમ્પ્યુટરની અંદર તમે યુઝ કરી શકો છો by using the same HTML document different version of website can be presented for handle devices such as PDA cell phones or for printing શું કહે છે કે તમે ખાલી કોમ્પ્યુટરમાં નહીં પણ PD એટલે પામ ટોપ છે તમારા જે મોબાઈલ છે પર્સનલ ડિવાઇસ બરાબર તમારું સેલ ફોન છે અને કોઈ પ્રિન્ટિંગ માટે છે એમાં તમે મલ્ટિપલ ડિવાઇસ ની અંદર યુઝ કરી શકો છો બરાબર હવે તમને કોઈ અત્યાર સુધી ખબર ના હોય તો મને એમ છે ખબર ના હોય તમને તો કહી દઉં કે આપણે જે PDA નો ઉપયોગ છે PDA તમે જે તમને જોવા મળ્યું છે એનું ફૂલ ફોર્મ ખ્યાલ છે કોઈને ના ખબર હોય તો કહી દઉં કે ભાઈ PDA છે ને એ એક પણ પ્રકાર શું છે તો એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે કે જે જનરલી તમને શેના માટે હોય છે નહીં ખબર અત્યારે બધા એમાં જ યુઝ કરો છો હે ના ખ્યાલ હોવી જોઈએ તમે સ્ટુડન્ટ છો તો સર્ચ કરવું પડે પર્સનલ
ડિજિટલ અસિસ્ટન્સ એટલે કે તમારો સિમ્પલ નો શું તમારો મોબાઈલ. બરાબર, તો આ બધી વસ્તુ છે એ મોબાઈલમાં પણ પ્રેક્ટિકલ થઈ શકે છે અને પીસીમાં પણ થઈ શકે છે અને બીજા કોઈ પણ પ્રિન્ટિંગ જગ્યાએ પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુનો ઉપયોગ થાય જ છે, નથી થતો એવો નથી. ઠીક છે. ગ્લોબલ વેબ સ્ટાન્ડર્ડ, જો તમને ખબર હોવી જોઈએ કે હરેક વેબસાઇટ છે કે હરેક વસ્તુ છે એનું એક સ્ટાન્ડર્ડ હોય છે. બરાબર, તમને ખબર હોય આપણે કેમ ગમે વસ્તુ લઈએ આપણે તો આપણે ISI નો માર્કો જોઈએ છીએ. બરાબર, તો એનું એક સ્ટાન્ડર્ડ છે. એમ આનું પણ એક સ્ટાન્ડર્ડ છે. બરાબર, તો જોઈએ ચલો એની અંદર. Now HTML attributes are being deprecated and it is being recommended to use CSS. So it's a good idea to start using CSS in all the HTML pages to make them compatible for future browser. શું કહે છે કે જો CSS છે એનો યુઝ કરવાથી શું હોય કે આવનારા અત્યારે તમે માની લ્યો કે જ્યારે આ 1994 થી લોન્ચ થયું ત્યારે HTML ભેગું જ કામ કરતું હતું, પણ જો HTML ભેગું કામ કરતું હતું તે પછી તો બ્રાઉઝર આપણે કેટલાક જોયા હશે. સૌથી જૂનું હોય તો ઇન્ટરનેટ એક્સપ્લોરર જે ઇનબિલ્ટ આવે છે કોઈ પણ OS સાથે. તો એ સિવાયના પણ ઘણા બ્રાઉઝર હોય છે કે જે વસ્તુ સપોર્ટ કરતા હોય છે. બરાબર, તો સપોર્ટ એટલે શું કે આવનારા કોઈ પણ બીજા વસ્તુ હોય તો તમે એની અંદર ઇઝીલી વર્ક કરી શકો. કાલ સવારે હું બ્રાઉઝર Google Chrome વાપરું છું, બીજો વ્યક્તિ કોઈ બીજું યુઝ કરે છે, તો કોઈ દી એનો આઉટપુટ એમ કે ભાઈ આ બ્રાઉઝરમાં ચાલતું હતું ને આ બ્રાઉઝરમાં નથી ચાલતું, તો એ કમ્પેટેબલ ના કહેવાય કે બીજા અંદર ચાલવું જોઈએ નહીં, તો આ કમ્પેટેબલ ના કહેવાય. પણ આ એવું નથી. CSS છે એ તમારે કોડ માટે ઇઝીલી છે, હેલું છે, પ્લસ કે ગમે બ્રાઉઝરની અંદર તમારા કોઈ પણ OS ની અંદર કોઈ પણ કોમ્પ્યુટરની અંદર આ ઇઝીલી સપોર્ટેડ છે. ઓફલાઈન બ્રાઉઝિંગ, જો તમે HTML ના પ્રેક્ટિકલ કરો બરાબર છે તો એમાં બે રીતે થાય છે, એક તો ઓનલાઈન પણ થાય છે અને ઓફલાઈન પણ થાય છે. બરાબર, પણ ઓફલાઈન બ્રાઉઝિંગ એટલે શું જોઈએ આપણે કે CSS can store a web application locally with the help of an offline cache. શું કહે છે કે CSS છે એ કંઈક ઓફલાઈન પણ પોતે ડેટા સ્ટોર કરી શકે છે. યુઝિંગ ઓફ ધીસ વી કેન વ્યૂ ઓફલાઈન વેબસાઇટ્સ. તમે અહીંથી શું કરી શકો, ઓફલાઈન તમે એની વેબસાઇટ જોઈ શકો છો. The cache also ensure faster loading and better overall performance of the website. જો શું હોય તમારી પાસે નેટ છે બરોબર, હવે જે સાઇટ છે એ ફૂલ હેવી લોડેડ છે તો તમારે નેટનો ઉપયોગ છે એ સારો એવો કરવો પડે, સારો એવો બ્રોડબેન્ડ નાખવું પડે કે સારી એવી સ્પીડ જોઈએ નેટ યુઝ કરવા માટે. પણ CSS ના ઉપયોગથી હું તમને ગ્રુપમાં એક નાખીશ, તમને તમારા કોમ્પ્યુટર જો તમારી પાસે હશે બરાબર તો એની અંદર આ ખાલી ડબલ ક્લિક કરશો ને આખી એક ફાઇલ ઓપન થઈ જશે. એમાં તમને તમામ પ્રકારનું HTML, CSS, JavaScript આને લગતા કોઈ પણ જે હશે તમારા વેબ રિલેટેડ એમાં બધો ડેટા ઇન્ફોર્મેશન એની અંદર મળી જશે. તમને ખબર ના હોય તો એક વેબસાઇટ છે W3 પછી એટલે 3 એટલે ન્યુમેરિક 3 CW3C school.com કરજો, એમાં તમને HTML થી માંડીને ટોટલી મટીરિયલ એની અંદર તમને મળી જશે અને સાવ સહેલું છે. એ મટીરિયલ એવું છે કે એ મટીરિયલની અંદર તમે કોઈ પણ યુઝર છે એ પોતે ઇઝીલી જોઈ શકે છે અને હા એ બ્રાઉઝર ડિપેન્ડન્ટ નથી, એ બ્રાઉઝર ડિપેન્ડન્ટ છે. તમારે લાઈવ પ્રેક્ટિકલ કરવા હોય તો તમે એમાં કોડ ફેરફાર કરીને પણ કરી શકશો. તમને બતાવું જો મારી પાસે છે એક W3C સ્કૂલ, આમાં પડ્યો છે તો તમને બતાવી જ દઉં. શાયદ આમાં હશે મારી પાસે, ખબર નથી બહુ. તમારી પેન ડ્રાઈવ છે એમાં લગભગ ના હોય, પણ તમારે જો જોવું હોય તો તમને લાઈવ પ્રેક્ટિકલ બતાવી શકું. બરાબર, જેમ કે તમે જોવો છો, જો બતાવું તમને. એટલે મારા મોબાઈલથી નેટ એક્સેસ કરીશ. આ તમારે ફ્રી બેઠા ઘરે કરવાનું છે. બરાબર, કોઈ પાસે મોબાઈલ હોય કે ગમે વસ્તુ હોય. હું Google Chrome નો ઉપયોગ કરું છું. નેટ કનેક્ટ થઈ ગયું, પેલા જોઈ લઈએ. લખશું ને W3 schools છે.
જો છે તમને ટોટલી વસ્તુ છે HTML, W3 CSS, એવું તો નામ આપણે શરૂઆતમાં W3 CSS, બરાબર, જાવાસ્ક્રિપ્ટ, jQuery, આ બધા ઇનબિલ્ટ છે. તમે ખાલી HTML ઉપર ક્લિક કરશો, HTML ને CSS તમને ટોટલી વસ્તુ મળી જશે. આજે આપણે શીખ્યા છીએ બધી વસ્તુ. આ HTML ફોર્મ આવી ગયા, બરાબર, આ બધી વસ્તુ એક્સ્ટ્રા શીખવા મળશે તમારા સિલેબસની બહાર. ટોટલી વસ્તુની અંદર સિમ્પલ એક્ઝામ્પલ જ આવશે. હવે જો એક્ઝામ્પલ છે અહીંયા, બરોબર, તો આ એક્ઝામ્પલ છે, મારા અહીંયા ફેરફાર કરું તો ટ્રાય ઇટ યોર સેલ્ફ, આ બધી નાખી આમ ક્લિક કરીશ. મારા અહીંથી કાંઈ પણ ફેરફાર કરો તો તમને તમારી પાસે કાંઈ ના હોય ને તો તમે આમાં પ્રેક્ટિકલ કરી શકો. જો ધીસ ઇઝ એ હેડિંગ એ આવ્યું, હવે મેં અહીંથી ધીસ ઇઝ એ કાઢી નાખ્યું, રન આપીશ, આવી ગયું હેડિંગ. આ ઓનલાઈન પ્રેક્ટિકલ કરવા મળશે તમને. W3C સ્કૂલ છે ને એ ઓનલાઈન પ્રેક્ટિકલ કરવા માટે છે. સપોઝ તમારે સેવ કરવી છે તો અહીં સેવ કરી દો, બરાબર, ક્લિક કરવાનું, થઈ ગયું. આ કોડને કોપી કરી આ તમે ઇઝીલી કરી શકો. આવી ઘણી વસ્તુ છે જે ઓનલાઈન તમને ઇઝીલી શીખી શકો છો, બરાબર. અને તમામ પ્રકારનું મટીરિયલ છે આની અંદર અવેલેબલ છે. જો આમાં કોડ કોપી કરું છું ઇઝીલી. તમારે કેમ કરવાનું? કોપી આટલો જ કોડ છે, માની લ્યો એટલો નથી તો આપણે શું કરવાનું, અહીંથી નોટપેડ ગોતવાનું. નોટપેડ ગોઈતું. આ સિમ્પલ એક્ઝામ્પલ સમજાવું છું તમને કેમ કરવું. તો આપણે પહેલા HTML લખશું, બરાબર, હેડટેગ, આ ટૂલ ટીપ નો, ચલો ટૂલ ટીપ નો ડેમો જ આપી દો. ટૂલ ટીપ એટલે શું? ડેસ્કટોપ પર સેવ કરું છું મારા ફોલ્ડર ની અંદર. જો ટૂલ ટીપ ડેમો મેં નામ એવું આપ્યું છે, હારી આવી ગયું. આમાં તો એમ ને મેં એવું દેખાય કઈ ફેરફાર દેખાય. આ મેં મેસેજ પ્રિન્ટ કરે હોય પેરેગ્રાફમાં મેં મેસેજ એઝ ઇટ ઇઝ રાખ્યો છે કે W3 સ્કૂલ્સ ઇઝ અ વેબ ડેવલપર સાઇટ, બરાબર. તો વેબ ડેવલપર માટે છે. પણ જો એની ઉપર હું મારું માઉસ લઈ જાઉં, ગમે ને લખ્યું ને ઊભું રાખું તો હું આવ્યું અબાઉટ W3C સ્કૂલ. શું કામ આવે છે કે મેં અહીંયા ટાઇટલ મેસેજ આપ્યો છે. સપોઝ હું અહીંયા આપી દઉં કે ભાઈ SPKM BCA, સેવ કરી દીધું. તો હવે હું જ્યારે આની ઉપર આમ લખી આમ રાખીશ તો જો આવ્યું શું આવશે, રિફ્રેશ આપવું પડશે નકર આઉટપુટ નહીં મળે. આવી ગયું SPKM BCA. હું આની પર ગમે ત્યારે કર્સર મારું ઊભું રાખી દઈશ, માઉસ નહીં અડું, મૂકી દઈશ એટલે જો આવું લખેલું આવશે. તો આને કહેવાય છે ટૂલ ટીપ. આપણે જે જનરલી એક બાકી રહી ગયું હતું, નાનો ટોપિક હતો, ભૂલી ગયા હતા વચ્ચે ટૂલ ટીપ આવ્યું હતું. તો આને કહેવાય છે ટૂલ ટીપ, એટલે કે એના ઉપર કર્સર રાખવાથી આપણને ખબર પડે કે આપણે ક્યારેક એવું સેટ કર્યું હોય તો આપણે ખ્યાલ રહે. આ આપણું સિમ્પલ અને સોબર એક્ઝામ્પલ હતું W3 સ્કૂલનું. W3 સ્કૂલ છે એ તમારે બહુ બેસ્ટમાં બેસ્ટ છે, તમને મજા આવશે શીખવાની. અને ઓનલાઈન નહીં કઈ તમારે કોડ ટાઈપ કરવો કે નહીં, આ તમને એટલે કહું છું કે તમે પ્રેક્ટિકલ કરશો તો તમને યાદ રહેશે. આ તમારું સેમેસ્ટર પેલું છે એટલે તમને આવું ખબર પડે કે આવી કંઈક આવે છે,
બરાબર. એમાં એક્સરસાઇઝ આવશે, તમામ પ્રકારની બધી વસ્તુ આવશે, ટોટલી જાવાસ્ક્રિપ્ટ જે CSS એ ઉપર આપણું છે, એટલે CSS ની ટોટલી વસ્તુ આવશે. ખાલી સિલેબસ પૂરતું નહીં, પણ આઉટ ઓફ સિલેબસ એ જાજુ આવશે, જે તમને ઘણું શીખવા મળશે. કારણ કે આપણે તો જો સિલેબસ એ રીતે હલાવતો હોય છે કે જનરલી આપણે શું હોય કે ભાઈ આપણે ક્યારેક કામ પડ્યું હોય તો આપણે બધું શીખવા જઈએ તો આમાં દિવસોના દિવસો નીકળી જાય. આપણો સિલેબસ લેન્ધી હોય છે જનરલી, કે આપણે ભાઈ ટાઈમ પીરિયડ ની અંદર અમુક વસ્તુ પૂરી કરવાની હોય છે, એટલે આમાં આપણે બધું કવર જ ના કરી શકીએ, આપણે સિલેબસ પ્રમાણે હાલતા હોય છે. બરાબર. ક્યાં હતા આપણે આગળ? હવે ઓફલાઈન બ્રાઉઝિંગ. હવે એવું છે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ. તો પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ એટલે શું? કે ધ સ્ક્રિપ્ટ offer consistent platform independence and can support a latest browser as well as શું કહે છે કે તમને CSS છે બરાબર, એ સ્ક્રિપ્ટ છે એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ છે અને એ સપોર્ટ કરે છે આપણે બધા બ્રાઉઝરની અંદર સારામાં સારો સપોર્ટ કરે છે, એટલે કે એને પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ કહે. સપોઝ જો શું ઇન્ડિપેન્ડન્ટ શબ્દ શું કામ વાપરવામાં આવ્યું કે સપોઝ આપણે આ કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ કંઈ પણ રન કર્યો બરાબર, તો આમાં જેવો ચાલે છે એવો જ એ પાછા બીજા કોમ્પ્યુટરની અંદર ચાલશે બરાબર, કે જેની અંદર બ્રાઉઝર હોય, અને સેમ એટલે સેમ બીજો પાછો કોમ્પ્યુટર જે હશે એની અંદર પણ પાછો સેમ આઉટપુટ આપશે અને સેમ એમ જ ચાલશે. એમાં ક્યારેય અલગ વસ્તુ થશે નહીં. જો આમાં બરોબર ચાલે છે બરાબર, તો બીજામાં પણ ચાલવાનું જ છે, એમાં કઈ પ્રોબ્લેમ આવશે નહીં. એટલે એને પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ એટલે કહેવામાં આવે છે કે બધા કોમ્પ્યુટરની અંદર ઇઝીલી રન થાય છે. ક્યારે એવો પ્રોબ્લેમ નથી આવતો કે ભાઈ એક કોમ્પ્યુટરમાં ચાલ્યું તો એનો કોડ છે આપણે બીજા કોમ્પ્યુટરની અંદર ના ચાલે, એટલે એને પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ કહેવામાં આવે. હવે આવે છે એની સિન્ટેક્સ. તો એ CSS compresses of style rules that are interpreted by the browser and then applied to a corresponding elements in your document. A style rule is made of 3 parts. જો શું કહે છે કે પેલા CSS ને ફાઇલ બનાવવામાં આવે છે, પછી એ ફાઇલને બ્રાઉઝરની અંદર કેવી રીતે એને સેટ કરવી અને કેવી રીતે એની અંદર એને મૂકવી એને રૂલ્સ એનો સેટ કરવામાં આવે છે, અને એના 3 પાર્ટ છે. કઈ વસ્તુ છે? તો પેલું છે સિલેક્ટર બરાબર. A selector is a HTML tag at which a style will be applied. This could be any tag like h1 or a table tag etc. શું કહે છે? શું કહે છે કે આપણે સિલેક્ટર એટલે કે કયા ટેગ ની અંદર, સપોઝ મેં h1 ટેગ લીધો છે હેડિંગ ટેગ, તો એનો કલર કેવો હોવો જોઈએ કે બ્લુ સાઇઝ, એટલે કે આવું મેં જે કોડિંગ છે એ ક્યાં કરેલું હોય? CSS ફાઇલ ની અંદર. કે હું h1 ટેગ આખી મારી HTML ફાઇલમાં ગમે ત્યાં યુઝ કરીશ તો એનો કલર કેવો હશે? બ્લુ. એની સાઇઝ હશે 12, અક્ષરની સાઇઝ હશે 12. આ બધું આને કહેવાય સિલેક્ટર, કે કયા ટેગ ની અંદર. પેલું પછી આવે છે પ્રોપર્ટી બરાબર. તો પ્રોપર્ટી તમને ખબર હોવી જોઈએ. A property is a type of attributes of HTML tag. Put simply, all the HTML attributes are converted into CSS properties. They could be a color or border etc. શું કહે છે? જો આ પ્રોપર્ટી કહેવાય એની, કે ભાઈ h1 ટેગ માં આપણે પ્રોપર્ટી કહી તો કે ભાઈ કલર છે અને એની ફોન્ટ સાઇઝ છે, એ બેને શું કહેવાય? પ્રોપર્ટી કહેવાય છે. અને સિલેક્ટર કયો તો કે h1 ટેગ બરાબર. અને ત્રીજી છે વેલ્યુ, કે વેલ્યુ આર અસાઇન્ડ ટુ પ્રોપર્ટીઝ. ફોર એક્ઝામ્પલ, કલર પ્રોપર્ટી કેન હેવ અ વેલ્યુ આઇધર રેડ ઓર એની બાઇનરી વેલ્યુ છે કે જેની સેટ કરેલી હોય છે. કાં તો તમે કલરનો રેડ આપી શકો, તો આપણે બ્લુ આપ્યો છે એટલે કોઈ પણ કલર આપી શકો, કાં તો તમને એક્ઝામ્પલ માટે છે. અને બીજું છે કાં તો એને આવી રીતે આપી શકો. યુ કેન પુટ CSS સ્ટાઇલ રૂલ્સ સિન્ટેક્સ એઝ ફોલો. આ એના રૂલ્સ છે. અને સિલેક્ટર કહેવાય છે, અને પ્રોપર્ટી કહેવાય કલર અને ફોન્ટ સાઇઝ, અને એની વેલ્યુ ત્રીજી કે ભાઈ કલર કેવો રાખો તો કે બ્લુ, અને સાઇઝ કેવી રાખવી છે તો કે એની 12 પિક્સલની બરાબર. px મીન્સ પિક્સલ. આ સિલેક્ટર કહેવાય છે, અને એનું ડિક્લેરેશન કહેવાય છે. રેડી? હવે CSS selector. A CSS selector targets or selects the particular HTML page elements to be styled by a particular style rules.
there are 6 main types of selector. જો આ તો ખાલી એક ટેગ થયું, બરાબર. હવે 6 ટાઈપના અલગ અલગ એના સિલેક્ટર છે. તો પેલું ID સિલેક્ટર્સ, બીજું છે ક્લાસ સિલેક્ટર્સ, ટેગ ઓર એલિમેન્ટ સિલેક્ટર્સ ઓર ડિસેન્ડન્ટ સિલેક્ટર્સ, બરાબર, અને યુનિવર્સલ ઓર પેસુડો ક્લાસ સિલેક્ટર. આ 6 પ્રકારના એના છે. કેવી રીતે કરવું એની એક્ઝામ્પલ અને એની સિન્ટેક્સ આપેલા છે, અડવા નાના નાના આપેલા છે. કે જો ID હોય, બરાબર, ચલો જોઈએ ID સિલેક્ટર પેલું એમાં. an ID selectors matches an elements that has a specific ID attributes value. Since ID attributes must have a unique values, an ID selector can never match more than one elements in a document. An ID selectors is indicated by using the hash sign છે, pound sign પણ કહી શકો અને hash sign પણ કહી શકો. હવે જો અહીંયા કેમ હતું, અહીંયા H1 સિલેક્ટર હતું, એમાં અહીંયા સિલેક્ટર કેવો છે, અહીંયા ID છે પેલું, અને અલગ અલગ એના 6 છે, પણ એની આગળ તમારે હેશ સિમ્બોલનો ઉપયોગ કરવો પડશે. અને હા, જો એક ફાઇલની અંદર આ ID નામ ક્યારેય સરખા હોઈ શકશે નહીં, અલગ અલગ જ હોવા જરૂરી છે, અધરવાઇઝ તમને આઉટપુટમાં પ્રોબ્લેમ કરી શકે. મેં અહીંયા શું લીધું છે નામ એનું, એની સિન્ટેક્સ છે ID નેમ, પછી આ સ્ક્વેર બ્રેકેટ, કરલી બ્રેકેટ, પ્રોપર્ટી, એટલે પ્રોપર્ટી આપણે જે કલર ની હતું એ ફોન્ટ અને એની વેલ્યુ. એની સિન્ટેક્સ છે, આવી રીતે લખી શકીએ સિન્ટેક્સ આપણે. જો નામ મારું શું છે, આનું કન્ટેનર, મારા ID નું નામ શું લખ્યું છે મેં, કન્ટેનર, આગળ હેશ સિમ્બોલ છે, ફોન્ટ વેઇટ ઇક્વલ ટુ બોલ્ડ, એટલે કે જે કન્ટેનર નામનો જે ક્લાસ મારો ID હશે એની અંદર મારે જે હું ફોન્ટ લખીશ એ કેવા આવશે, બોલ્ડ. એટલે ઇન above example container selector will be matched the HTML ID attributes. આવી રીતે થાય. પેરેગ્રાફ ટેગ મેં ચાલુ કર્યો, એની અંદર મેં લખ્યું ID કન્ટેનર, એટલે તમારું ID પેરેગ્રાફ ની અંદર સેટ થઈ ગયું છે. બીજું આવે છે ક્લાસ, બરાબર. તો ક્લાસ સિલેક્ટર છે એ હંમેશા કેનાથી એક્સેસ થશે એ જોઈએ આપણે. એ ક્લાસ સિલેક્ટર મસ્ટ બિગિન વિથ અ પીરિયડ ફોલોડ બાય અ લેટર. શરૂઆતમાં શેનાથી ઉપયોગ થશે, લેટરથી ઉપયોગ થશે. કેન નોટ યુઝ એ નંબર ઇમિડિયેટલી આફ્ટર ધ પીરિયડ. પીરિયડ મીન્સ કે જે આગળ આ ટપકું જોવા મળે છે, જે તમને ફૂલ સ્ટોપ જોવા મળે છે એનાથી, એમાં પાછળ તમારે ફરજિયાત આલ્ફાબેટ જ લેવા પડશે. તમે જો આલ્ફાબેટ સિવાયનું તમે કાંઈ પણ લેશો તો તમારું પોસિબલ નથી કે એ ચાલી શકે. એમાં ફરજિયાત તમારે શું લેવું પડશે, આલ્ફાબેટ જ લેવા પડશે. એ ક્લાસ સિલેક્ટર કેન બી યુઝડ એઝ મેની ટાઈમ્સ એઝ નીડેડ ઓન એ સિંગલ વેબ પેજ. શું કે ક્લાસ સિલેક્ટર કેન બી યુઝડ મેની ટાઈમ્સ એઝ એ નીડેડ ઓન એ સિંગલ વેબ પેજ. આને આપણે ગમે એટલી વાર યુઝ કરી શકીએ છીએ એક પેજની અંદર. You are required to use the period at the beginning, but you can use any words you would like to name the selector. આપણે ગમે નામ એને આપી શકીએ છીએ કે જે આપણે ઈચ્છા પડે એમ, બરાબર. અને સિન્ટેક્સ છે, જો આ પેરેગ્રાફ ટેગ ની અંદર ગમે ટેગ ની અંદર ઉપયોગ કરી શકીએ, પણ આપણે જનરલી પેરેગ્રાફ ટેગ લઈએ. ક્લાસ ઇક્વલ ટુ NAV બાર, તો આપણું નામ શું હતું અહીંયા, NAV બાર, આગળ ક્લાસ નેમ, પ્રોપર્ટી અને વેલ્યુ ને આગળ ડોટ કર્યો છે, બરાબર. આ જે કોડિંગ છે, આ જે કોડિંગ જોવા મળે છે આવડું, આ CSS ફાઇલનું કોડિંગ છે, અને આ જે કોડિંગ છે એ તમારું HTML ફાઇલનું કોડિંગ છે. એટલે લખ્યું છે ટુ અપ્લાય ધીસ સ્ટાઇલ ટુ ધ HTML યુઝિંગ ધ ફોલોઇંગ કોડ, બરાબર. ક્લાસ છે તો ક્લાસ NAV બાર, અને જો અહીંયા પણ છે એટલે તમે જોયું લાસ્ટમાં એમાં શું હતું, ID હતું, પેલું ID હતું, બીજું ક્લાસ હતું. તો પેરેગ્રાફ ટેગ ની અંદર ID ઇક્વલ ટુ કન્ટેનર રાખ્યું, અને આ ક્લાસ છે તો ક્લાસ ઇક્વલ ટુ NAV બાર. રેડી. ત્રીજો છે ટેગ ઓર એલિમેન્ટ ઓર ટાઈપ સિલેક્ટર. એન ટેગ element type selector matches element with the corresponding elements. Type name, type selectors are case sensitive in HTML including XHTML served as a text or HTML, but are case sensitive in XML including the XML served as XML. શું કે છે, જો આની અંદર છે ઈ અક્ષરનું બહુ મહત્વ ભાગ ભજવે છે. આ જે UL લખ્યું છે તો એ કેસ સેન્સિટિવ, UL એટલે સ્મોલમાં US હોય સ્મોલમાં જ લેવાનું, અને કેપિટલ હોય તો કેપિટલમાં. અને a type selector like above, UL matches all the elements within the HTML or XML documents that are marked up with the follows. શું કહે છે કે આપણે ક્યારે પણ જો HTML ની અંદર યુઝ કરીએ છીએ તો આપણે આવી રીતે એને ડિક્લેરેશન કરી શકીએ છીએ, બરાબર. એનો કોડ છે. હવે આપણે જો ડિસેન્ડન્ટ, બરાબર, યુનિવર્સલ અને પેસુડો ક્લાસ સિલેક્ટર્સ એ આપણે શીખશું
આવતા લેક્ચરમાં, કારણ કે જો એ લેક્ચર લેવા જશું તો તમારે લેક્ચર વધારે કારણ વગરનો થઈ જશે. જોઈ લઈએ, ચલો એક જ મિનિટ. ચલો આમાં જ રિપીટ કરી દે એટલે આપણે બાદીની 2 પેજ જેવું થશે. A descendant selector are created to style any nested elements. For instance, if we are style a paragraph that is inside the has main content div, we will use the descendant selector. શું કહે છે કે ગમે મેઇન કોડ છે એની અંદર આપણે સબમાં ઉપયોગ કરવો હોય તો ચાઇલ્ડ સિલેક્ટર તરીકે પણ ઓળખાય છે, એટલે એને ડિસેન્ડન્ટ કહેવામાં આવે છે. બરાબર. આ તમારું શું છે કે જો ભાઈ આપણે હેશટેગ એક મેઇન કન્ટેન્ટ આપણે રાખ્યો છે, આગળ હેશ આવ્યો એટલે શું થયું, આપણું આઈડી છે. બરાબર. જો આપણે આઈડી જ્યારે યુઝ કર્યો ત્યારે આપણે હેશટેગ નો ઉપયોગ કર્યો, તો આઈડી છે મેઇન, તો આપણું એક આઈડી છે. હવે એના અંદર સબમાં એની અંદર કે હું પી એટલે કે પી પેરેગ્રાફ ટેગ નો ઉપયોગ કરું તો એની સાઇઝ ફોન્ટની કેવી હશે, 13 પિક્સલ. ધ સ્પેસ બિટવીન મેઇન કન્ટેન્ટ એન્ડ ધ લેટર ઇઝ પી ઇન્ટેન્શનલ. શું કહે છે કે બે વચ્ચે જો આ મેઇન છે, આ મેઇન ટેગ છે, પણ બે વચ્ચે સ્પેસ છે. It means we are styling all the paragraphs located inside the main content div. શું કહે છે મેઇન કન્ટેન્ટ આપણો div છે. બરાબર. If we were to use a comma instead of the space, so it would be change meaning after of the selectors. It comma means n. જો આ કોમા કરશું તો મેઇન કન્ટેન્ટ નો n થઈ જશે, એટલે આપણે સ્પેસ રાખી છે કે મેઇન કન્ટેન્ટ ની અંદર આપણે ક્યાંય પેરેગ્રાફ ટેગ નો ઉપયોગ કરીએ તો આનું આઉટપુટ આ આવશે. Universal. The universal selector can be used to represent any element at all, and it specify using asterisk. Thus, use this declaration to make sure all the elements are purple. શું કહે છે કે જ્યારે તમે આનો યુઝ કરો છો તો બધા એલિમેન્ટ અંદર લખેલો છે કેવા થઈ જશે, પર્પલ થઈ જશે. અને આ મેઇન છે. બરાબર. કે ગમે આનો ઉપયોગ કરી શકીએ, મેઇન ટેગમાં ઉપયોગ કરવો હોય ત્યારે આ યુનિવર્સલ ઉપયોગ કરી શકીએ. આનો સિન્ટેક્સ છે અને આનું સ્મોલ એક્ઝામ્પલ. આપણે જ્યારે પ્રેક્ટિકલ ચાલુ થશે ત્યારે બધું કરાવીશ, એટલે એક વસ્તુ બાકી કે લેફ્ટ આઉટ નહીં થાય. Assume for all a moment that you have document containing the following HTML elements: n, h1, someone, paragraphs, tables, some pre-formatted text, and an unordered list. For the purpose of specific document, writing color purple is exactly the same writing. બરાબર. કે જ્યારે તમે ટેબલ બધું લખશો તો એક્ઝેક્ટલી સેમ છે, અને h1 ટેગ લ્યો, બોડી ટેગ લ્યો, પેરેગ્રાફ ટેગ લ્યો કે ગમે લ્યો, કે આ બધાની અંદર તમે ક્યારે પણ જો કઈ લખશો આખા પેજની અંદર તમે ક્યારે આ ટેગ નો ઉપયોગ કરશો તો એનો કલર કેવો હશે, પર્પલ. Pseudo class selector. કે pseudo class selector are used to add special effect to the same selector. Pseudo class selectors are used to style the four states of a hyperlink. શું કહે છે આ જ્યારે તમે ખબર આપણે એક એજ ઉપર ક્લિક કરતા હતા તો એ બીજા ઉપર થઈ જતા હતા. બરાબર. તો જ્યારે જો શું કહે છે કે તમે આવી રીતે ક્યારેક લિંક ક્યારેક એવું એ ટેગ નો ઉપયોગ કરવાથી href આપણે ટેગ બની હતી કે લિંક માટે હતો, તેમાં તમે જ્યારે જો હું શું કહે છે અનવિઝિટેડ લિંક, એટલે એનો કલર કંઈક અલગ હશે. જો તમે એની પર એકવાર ક્લિક કરી લીધું હોય છે બરાબર તો એનો કલર કંઈક આવો હશે. અને હોવર મીન્સ કે એની પર જ્યારે માઉસ ઓવર કરો, આવી રીતે માઉસ ઓવર કરો એટલે કે જે લિંક છે એની પર માઉસ ઓવર કરો તો તમને માઉસ ઓવર લિંક અલગ કલર હશે. જ્યારે આમ કરશો ત્યારે કલર છે એ અલગ થઈ જશે. એક્ટિવ તો તમે જ્યારે એને ક્લિક કરી છે તો તમને ખબર પડશે કે આ લિંક છે એ એની છે. અને અલગ અલગ આઈડી લુક છે બધાના. હવે આપણે નેક્સ્ટ લેક્ચર થી જોશું વોટ ઇઝ ગ્રુપિંગ ને એ બધું આવશે, પણ આ 6 ક્લાસ છે મહત્વના છે. આપણે પ્રેક્ટિકલ આ ગ્રુપિંગ થઈ જશે આપણે, બરોબર. આપણે ગ્રુપિંગ થઈ જશે પછી આપણે આગળ એને એક્સેસ કરશું કેવી રીતે શું કરવું એ. સોરી એટલે આવી ક્યારે વસ્તુ હશે તો આપણે શીખશું. નેક્સ્ટ લેક્ચર આપણે છે વોટ ઇઝ ગ્રુપિંગ અને વોટ ઇઝ ઇનહેરિટન્સ, આપણે એને ત્યાંથી સ્ટાર્ટ કરશું. બરાબર છે. પછી ધીમે ધીમે આપણે એના પ્રેક્ટિકલ આપણે જોતા જશું અને ક્લાસ એના પ્રેક્ટિકલ કરતા જશું. હજી આપણે થિયરી ચાલુ છે. જ્યારે આપણે ટાઈપ્સ ઓફ સ્ટાઇલ શીટ સ્ટાર્ટ થશે ત્યારથી એના એક્ઝામ્પલ ચાલુ થશે. બરાબર છે. ચલો ઓકે ધેન ગુડ બાય. વધારે જો આ લેક્ચર છે થિયરી છે, પણ જો બને તો દરેક લેક્ચરમાં કહું છું કે તમે પ્રેક્ટિકલ પર થોડું ધ્યાન આપો, મજા આવશે પ્રેક્ટિકલ કરવાની. જો પ્રેક્ટિકલ આવડતું હશે ને તો થિયરી લખી શકશો, એવું ન સમજતા. સાથે સાથે તમારે થિયરી પણ ભણવી જોશે.
જો તમને અહીંથી સ્વાભાવિક છે કે મારે અહીંથી ગમે ત્યાં જવું હોય બહારગામ, તો હું એમ કહું કે મારે અહીંથી જેતપુરથી અમદાવાદ જવું છે, તો પહેલા હું ડાયરેક્ટ પ્રેક્ટિકલ ભાગવા નહીં માંડું આડાવડા રોડ ઉપર. તો પહેલા મારી પાસે થિયરી નોલેજ હોવું જોઈએ કે મારે શેમાં જવું છે, ક્યાં રોડ ઉપરથી જવું છે, કેટલા વાગે નીકળવું. તો આ બધું પહેલા તમને થિયરી ખબર હોવી જોઈએ, તો તમે પ્રેક્ટિકલ પરફોર્મ કરી શકશો. બરાબર? ઓકે ધેન, ગુડ નાઇટ, સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર.